जय भारत मित्रों। केमिस्ट्री अंदर लास्ट टाइम आपणे नवुं चेप्टर स्टार्ट करेलू, जेनुं नाम शुं हतुं नवा चेप्टरनुं के स्टेट ऑफ मैटर। तो स्टेट्स ऑफ मैटर एटले के द्रव्यनुं वर्गीकरण अथवा तो द्रव्यना स्वरूपो। तेनी अंदर आपणे कया जोया हता? तो बधाने खबर छे के घन, प्रवाही अने वायु, सॉलिड, लिक्विड अने गैस 3 प्रकारना आवे छे। હવે એના ઉપરથી આપણે શું જોયું હતું કે સોલિડનું બંધારણ કેવું હોય, લિક્વિડનું કેવું હોય અને ગેસ સ્ટેટમાં કેવું હોય। એ સોલિડમાં અણુઓ એકબીજાની એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોય છે અને ચોક્કસ દળ અને કદ હોય છે, ચોક્કસ આકાર ધરાવે છે। લિક્વિડની અંદર શું હોય કે અણુઓ એકબીજાથી થોડાક દૂર ડિસ્ટન્સે ગોઠવાયેલા હોય છે, ચોક્કસ આકાર હોતો નથી, એને તમે જેવા પાત્રમાં ભરો એવા પાત્રનો આકાર ધારણ કરી લે છે અને એવી જ વસ્તુ છે વાયુ તત્વની। પછી આપણને બીજી એ ખબર હતું કે સોલિડને ગરમ કરશું તો લિક્વિડ બનશે, લિક્વિડને વધારે ગરમ કરશું તો વાયુ બનશે। સેમ ઉલટી પ્રોસેસ, વાયુને ઠંડુ કરશો તો શું બનશે? પ્રવાહી, અને પ્રવાહીને ફરીથી ઠંડુ કરશું તો આપણું બની જશે સોલિડ। અને એના પછી આપણે જોયા હતા इंटरमोलेक्युलर फोर्स। इंटरमोलेक्युलर फोर्स ની અંદર આપણે શું જોયું હતું કે વાન્ડરવાલ ફોર્સ જોયો હતો, હાઇડ્રોજન બોન્ડ જોયો હતો, અને એ બધું કમ્પ્લીટ કરીને હવે આજે તો આપણે લો એટલે કે જેવી રીતના ન્યૂટને 4 લો આપેલા હતા ફિઝિક્સની અંદર, એવી રીતના સ્ટેટ ઓફ મેટરની અંદર 3 થી 4 લો અતિ અગત્યના છે। અલગ અલગ વૈજ્ઞાનિકે अलग अलग नियमों आपेला था। एमां हवे आपणे पहेलुं स्टार्ट करीए, बोयल्स लॉ। बोयल्स लॉ एटले शुं छे? तमने स्क्रीन पर देखाय छे, एकवार तमे फोकस करो शुं कहेवा मांगे छे ते, अने पछी आपणे जोईए बोयल्स लॉ नी डेफिनेशन। तो भाई बोयल्स लॉ एनी बाजुमां लखेलुं छे शुं? प्रेशर वॉल्यूम रिलेशनशिप। प्रेशर एटले शुं? प्रेशर एटले थशे दबाण, जे आपणे फिजिक्सनी अंदर जोया, अने वॉल्यूम एटले थशे कद। तो दबाण अने कद ए बंने वच्चेनुं रिलेशन बतावे अने जे नियम आपेलो छे ए कोणे आप्यो तो के बोयल नामना वैज्ञानिके, एटले एने कहेवाशे बोयल्स लॉ। जेम न्यूटनना नियमने आपणे शुं कहीए छीए? न्यूटन्स लॉ, कारण के न्यूटने आपेलो हतो। एवी ज रीतना बोयल्स लॉ कोने आपेलो छे? बोयले। अने ए कोनी कोनी रिलेशन बतावे छे? खास याद राखवानुं छे, प्रेशर अने वॉल्यूम ए बंने वच्चेनुं रिलेशन बतावे छे। तो बोयल्स लॉ नो स्टेटमेंट शुं छे? अकॉर्डिंग टू रॉबर्ट बोयल्स लॉ एट कॉन्स्टंट टेम्परेचर। हवे वस्तु हशे 3, पहला हूँ तमने कही दूँ। एक आवशे प्रेशर, बीजो आवशे वॉल्यूम, त्रीजो आवशे टेम्परेचर। आ 3 वच्चेनुं आपणे शुं जोवानुं छे? रिलेशनशिप। अगेन फरीथी तमने कहूं छुं, पहेलुं छे प्रेशर P, वॉल्यूम V अने टेम्परेचर T। तो प्रेशर, वॉल्यूम अने टेम्परेचर त्रणेयना एकबीजा साथेना रिलेशन जोवाना छे, अने ए आपला 3 થી 4 नियमों छे ए ज छे। तो पहलो नियम छे प्रेशर अने वॉल्यूम नी वच्चे, એટલે એ આપ્યો તો બોયલ નામના વૈજ્ઞાનિકે। તો પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનો રિલેશન છે, તો ટેમ્પરેચર છે ને એને આપણે કેવું લઈ લેશું? કોન્સ્ટન્ટ। કોન્સ્ટન્ટ એટલે પ્રક્રિયા દરમિયાન ટેમ્પરેચરમાં કોઈ ફરક થતો નથી। હવે ફરીથી વાર, જો વોલ્યુમ અને ટેમ્પરેચર વચ્ચેનું रिलेशन हशे तो वैधु कयुं? प्रेशर। तो आपणुं प्रेशर थई जशे कॉन्स्टंट। हवे प्रेशर अने टेम्परेचर वच्चेनुं रिलेशन हशे तो बाकी कयुं वैधु? वॉल्यूम। तो त्यां आपणुं वॉल्यूम थई जशे कॉन्स्टंट। ख्याल आव्यो? तो बहु इजी छे। पहेलुं छे बोयल्स लॉ प्रेशर अने वॉल्यूम वच्चेनुं रिलेशन आपे छे। प्रेशर अने वॉल्यूम वच्चेनुं रिलेशन आपे छे। हवे શું છે એનું સ્ટેટમેન્ટ? એટ અ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર। ટેમ્પરેચર કેવું છે? કોન્સ્ટન્ટ। ધ પ્રેશર ઓફ અ ફિક્સ અમાઉન્ટ ઓફ ગેસ
વેરીઝ ઇન્વર્સલી વિથ ધ વોલ્યુમ. એટલે આમાં શું કહેવા માંગે છે કે કોઈ પણ પ્રકારનું ગેસ અથવા તો ફ્લુઇડ છે તો એનું પ્રેશર છે ને, પ્રેશર અને વોલ્યુમ એ બંને કેવા છે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. એનો મતલબ થશે at a pressure of fixed amount of the gas varies inversely with its volume. કેવું? ઇન્વર્સલી. જેમ ન્યૂટનના નિયમમાં, ગુરુત્વાકર્ષણ નિયમમાં શું હતું, ડિસ્ટન્સને ઇન્વર્સલી પ્રોપોર્શનલ હતું ને, તો આમાં શું થશે, પી પ્રોપોર્શનલ ટુ 1/v. આ રીતના કોઈક સ્ટેટમેન્ટ બનશે. પી પ્રોપોર્શનલ ટુ 1/v. આ છે બોયલ્સના લોનું ઇક્વેશન. હવે આપણને ખબર છે આપણે પ્રોપોર્શનાલિટી જોતી નથી, તો એને કાઢશું તો શું આવશે, કોન્સ્ટન્ટ આવશે. તો અત્યારે આપણે કોન્સ્ટન્ટ તરીકે કે લઈ લઈએ. તો P = 1/v, k/v. હવે v સામેની જ બાજુ જશે તો PV = k કોન્સ્ટન્ટ. ખ્યાલ આવ્યો કઈ રીતના છે તે? તો તમને સમજાવું. તો કેવું છે કે ભાઈ પ્રેશર છે ને એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એટલે આમાં પ્રોપોર્શનાલિટીનો તો કોઈ પણ પ્રકારનો સિમ્બોલ છે નહીં, તો આપણે એને છે ને એક્સ વડે ધારી લઈએ. આ થઈ ગયો આપણો પ્રોપોર્શનાલિટીનો સિમ્બોલ. ઇઝ ઇક્વલ ટુ શું છે, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ. તો 1/ શું આવશે, વોલ્યુમ. આ વસ્તુ છે કોનું, આપણું બોયલ્સ લો. આ શું છે, આ છે બોયલ્સ લો. કમ્પ્લીટ છે અહીંયા સુધી. તો હવે આપણી પાસે વસ્તુ જોવાની છે એ કે જે આ પ્રોપોર્શનાલિટીનો સિમ્બોલ્સ છે એને કાઢીને આપણે શું કરવું પડશે, ઇક્વલ્સ ટુનો સિમ્બોલ. તો હવે મારે છે ને આમ લખવું છે, પ્રેશર ઇઝ ઇક્વલ ટુ, હવે મારે પ્રોપોર્શનાલિટી કાઢવું છે તો એની જગ્યાએ કોઈ કોન્સ્ટન્ટ આવશે, કોન્સ્ટન્ટ, અને છેદમાં શું હતું આપણું વોલ્યુમ. આ રીતના થઈ ગયું. હવે આ 1/વોલ્યુમ છે એ ઇક્વલ્સ ટુની આ બાજુ ભાગાકારમાં છે, તો આ બાજુ જશે તો ગુણાકારમાં આવશે. તો એ વસ્તુ ત્યાંથી આવશે ગુણાકારમાં. તો અહીંયા હું આપી દઉં છું કોન્સ્ટન્ટ, ને અહીંયા આવી જશે આપણું મલ્ટીપ્લાય બાય વોલ્યુમ. એટલે હું ટૂંકમાં આને એવી રીતના લખી શકું કે PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, અને કોન્સ્ટન્ટને ધારો કે મેં અત્યારે કે ધારેલો છે, ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ કે. આ વસ્તુ છે આપણો બોયલ્સનો લો. તો અકોર્ડિંગ ટુ બોયલ્સ લો PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તમારે આટલી વસ્તુ યાદ રાખવાનું છે. ગમે ત્યારે બોયલ્સ લો એમ આવે મગજમાં કે આપણે એમાં બોયલ્સ લો યુઝ કરવાનો છે, તો આપણને શું લાઇટ થવી જોઈએ, PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. પણ PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ક્યારે, જ્યારે આપણે ટેમ્પરેચરમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરતા નથી ત્યારે. આ વસ્તુ થઈ ગઈ PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ અને બોયલ્સ લો. હવે આપણે જોવાનું છે ચાર્લીસ લો. તો ચાર્લીસ લો શેનું રિલેશન આપે છે, ટેમ્પરેચર અને બીજું શું છે, વોલ્યુમ. તો ટેમ્પરેચર ને વોલ્યુમ છે તો વધુ કયું આમાં આપણું
પ્રેશર પી. તો આ શું છે? પ્રેશર કેવું હશે આમાં? સિસ્ટમમાં કોન્સ્ટન્ટ. 40 લો સ્ટેટ ધેટ pressure remaining constant, the volume of the fixed mass of the gas is directly proportional to the absolute pressure. એટલે ટેમ્પરેચરની ડાયરેક્ટલી પ્રોપોર્શનલનો આ છે વોલ્યુમ. આ બોયલ્સ લો થઈ ગયો. 40 લો શું કે છે? ટેમ્પરેચર પ્રોપોર્શનાલિટીનો સિમ્બોલ આપણો આ હતો, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ વોલ્યુમ. આવી રીતના થયું. હવે પ્રોપોર્શનાલિટી આપણે આને કાઢવો છે, તો એને હટાવી દીધું, પણ એની જગ્યાએ કોક આવશે કોન્સ્ટન્ટ, તો મેં કે લઈ લીધું. હવે જે રીતના અહીંયા વોલ્યુમ ડિવિઝનમાં હતું એટલે અહીંયા ગુણાકારમાં આવ્યું, તો અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા શું થશે? છેદમાં આવશે. તો આમ લખી શકું T/V is equal to constant રેડી. અહીંયા પણ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. હવે એક સિસ્ટમ માટે PV છે, ધારો કે સિસ્ટમ બદલાય છે અને ત્યાં આવે છે P1 V1, અને અહીંયા સિસ્ટમ બદલાય છે T1 V1. હવે સેમ બીજી સિસ્ટમ હશે તો આવું થશે T2/V2 is equal to K is equal to કોન્સ્ટન્ટ. આવી વસ્તુ થશે. તો હવે આપણને ખબર છે ઇક્વલ્સ ટુની બે બાજુ સેમ વેરિયેબલ છે કોન્સ્ટન્ટ આપણો K. તો હું આ બધાને કાઢી નાખું અહીંથી, ડિલીટ, અને આટલાને હું આપી દઉં છું ડિલીટ. તો આપણું ઇક્વેશન શું બનશે? T1V1/T2V2, અથવા તો તમે આને એમ લખી શકો T1V2 is equal to T2V1. બે સેમ જ છે ને, આ બંને વસ્તુ મેં સેમ જ લખેલી છે. આ ડિવિઝનમાં છે તો મેં એને સબસ્ક્રિપ્શનમાં જવા દીધું. સેમ અહીંયા પણ એવું જ થશે. P1V1 is equal to P2V2. હવે કોઈ ત્રીજી સિસ્ટમ હોય તો P3V3, ચોથી સિસ્ટમ હશે તો P4V4, ચાલ્યા જ કરશે એ રીતના. સેમ અહીંયા પણ એમ જ થશે. T1/V1 is equal to T2/V2 is equal to T3/V3 is equal to T4/V4. આખી સિસ્ટમ ચાલ્યા જ કરશે. આ થઈ ગયો આપણો 40 લો. રેડી છે. બોયલ્સ લો 40 લો. હવે છે ગેર-લુકાસ લો. એમાં છે પ્રેશર અને ટેમ્પરેચર. તો પ્રેશર અને ટેમ્પરેચર છે તો આપણું કોન્સ્ટન્ટ કયું થશે? વોલ્યુમ. તો આનું સ્ટેટમેન્ટ એમ છે, a constant volume pressure of a fixed amount of the gas varies directly with the temperature. તો ડાયરેક્ટલી જ છે. હવે કોન્સ્ટન્ટ કયું થઈ ગયું છે? પ્રેશર. સોરી, વોલ્યુમ કોન્સ્ટન્ટ હશે આપણા આમાં. એટલે કોન્સ્ટન્ટ વોલ્યુમ. હવે એવું છે, પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. તો આનું સેમ આવું થશે. પી અહીંયા ઇક્વલ્સ ટુમાં છે, આ સાઈડ આવશે તો ડિવિઝનમાં થઈ જશે RT, અને અહીંયા આપણું થઈ જશે કોઈ કોન્સ્ટન્ટ. તો P1/T1 is equal to P2/T2 is equal to P3/T3. એ રીતના આનું ચાલુ જશે. એટલે આપણે મેઇન વસ્તુ યાદ રાખવાનું છે એટલી, PV is equal to constant તો બોયલ્સ લો, T/V is equal to constant અથવા તો V/T is equal to constant તો 40 લો, અને P/T is equal to constant તો થઈ છે આપણો કયો? ગેર-લુકાસ લો. 3 લો તો આપણને ખ્યાલ આવી ગયો. પહેલો લો હતો કયો? બોયલ્સ લો. એમાં શું હતું? P is directly proportional to 1/V.
જે સિસ્ટમમાં આપણે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખેલું હતું 40 લો હતું, એમાં શું હતું V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T, એમાં આપણે પ્રેશર કોન્સ્ટન્ટ રાખેલું હતું. અને છેલ્લે છે ગે લુકાસ લો, એમાં શું છે P ઇઝ પ્રોપોર્શનલ ટુ T, તેમાં આપણું વોલ્યુમ કોન્સ્ટન્ટ છે. આ થઈ ગયા આપણા 3 નિયમો ગેસ માટેના, ગેસિયસ ફોર્મ માટેના 3 લો. ક્લિયર છે અહીંયા સુધી? હવે આપણે જોવાનું છે ચોથો લો, એ છે એવોગાડ્રો લો. એવોગાડ્રો એટલે એ તો તમે કેમિસ્ટ્રીની અંદર નામ તો સાંભળેલું જ હશે. એવોગાડ્રો શું છે? એક પ્રકારનો નંબર. એમ તો એવોગાડ્રો એક વૈજ્ઞાનિક હતો જેને એક નંબર બહાર પાડ્યો. એ નંબર હતો 6.23 10⁻23. એ નંબર શું બતાવે કે કોઈ પણ પદાર્થનો, કોઈ પણ તત્વનો, કોઈ પણ એલિમેન્ટનો 1 મોલ જથ્થો લઈએ આપણે, તેની અંદર પરમાણુની સંખ્યા એટલી હોય. કાર્બનનો 1 મોલ એટલે કેટલું થાય? 12 ગ્રામ કાર્બન. ઓક્સિજનનો 1 મોલ એટલે 8 ગ્રામ કાર્બન. તો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય? 6.023 × 10⁻23 જેટલું હોય છે. એટલે મિક્સમાં એ શું બતાવે છે? ન્યુમેરિકલ નંબર. It states that equal volume of the all gases under the same condition of the temperature and pressure contain equal number of molecular. કોની વચ્ચે છે? વોલ્યુમ અને અમાઉન્ટ, મીન્સ કે નંબર. તો વસ્તુ બાકી કઈ રહી? પ્રેશર અને ટેમ્પરેચર. તો એ બંને વસ્તુ આમાં કેવી થઈ જશે? ફિક્સ યાની કે કોન્સ્ટન્ટ. તો અહીંયા આપણે છે ટેમ્પરેચર અને પ્રેશર કેવું છે? કન્ટેન ઇક્વલ, એટલે કે અહીં સેમ કન્ડિશન, મીન્સ કે એને કોન્સ્ટન્ટ લીધેલું છે. તો વોલ્યુમ અને નંબર એ એકબીજાને કેવા છે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ. જેમ વોલ્યુમ વધશે એમ નંબર ઓફ એટમ વધશે, જેમ વોલ્યુમ ઘટશે એમ નંબર ઓફ એટમ ઘટશે. એટલે V proportional to N, that is V1/N1 is equal to V2/N2. ક્લિયર છે? આ થઈ ગયો આપણો એવોગાડ્રો લો. પહેલેથી રિવાઇઝ કરીએ. પહેલો લો કયો હતો આપણો? બોયલ્સ લો. PV is equal to constant અથવા P1V1 is equal to P2V2. બીજો લો હતો 40 લો. 40 લોમાં શું હતું? V ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T, એટલે V1/T1 is equal to V2/T2 is equal to V3/T3 એમ. છેલ્લો 3rd લો તો ગે લુકાસ લો. એમાં શું હતું? પ્રેશર પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર, તો P1/T1 is equal to P2/T2. અને લાસ્ટ લો આપણે હમણાં જોયો તે છે એવોગાડ્રો લો. તો એમાં શું છે? V proportional to N, મીન્સ કે V1/N1 is equal to V2/N2. એ રીતના 4th લો આપણે જોયા. ફરીથી એકવાર નજર નાખી જો. બોયલ્સ લો છે આવડો, ખાસ ધ્યાન રાખો. બોયલ્સ લોમાં શું છે? તે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. જે વસ્તુમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હશે તેમાં ક્યાં બોયલ્સ લો યુઝ થશે? સમ તમારે જ્યારે આવશે ત્યારે ફ્યુચરમાં. 40 લો, આની અંદર શું છે? ટેમ્પરેચર વોલ્યુમ છે, તો પ્રેશર કેવો હશે? કોન્સ્ટન્ટ. પ્રેશર રિમેનિંગ કોન્સ્ટન્ટ. ગે લુકાસ લો, તો પ્રેશર અને ટેમ્પરેચર છે, તો વોલ્યુમ કેવું હશે? કોન્સ્ટન્ટ વોલ્યુમ. P/T is equal to કોન્સ્ટન્ટ. ને આમાં વોલ્યુમ જ છે ખાલી, તો ટેમ્પરેચર અને પ્રેશર કેવું રહેશે? સેમ, મીન્સ કોન્સ્ટન્ટ. હવે છે આઈડિયલ ગેસ ઇક્વેશન. આઈડિયલ ગેસ ઇક્વેશન એટલે આઈડિયલ એટલે શું? કે આદર્શ વાયુ સમીકરણ આને ગુજરાતીમાં કહેવાય, અથવા તો ગ્લોબલ વાયુ સમીકરણ. આદર્શ અથવા તો આઈડિયલ ગેસ ઇક્વેશન. આ હકીકતમાં આઈડિયલ ગેસ કોઈ છે જ નહીં. કોઈની અંદર કોઈ પણ પ્રકારનું વેરિએશન આપણને જોવા મળે છે. પણ આ આઈડિયલ ગેસ શું છે? કે આપણે એવું ધારી લીધું છે કે કોઈ એક એવો ગેસ હશે જે આપણી બધી જ કન્ડિશન પૂરી કરે છે. એ ગેસને
પ્રમાણે આપણે એક ઇક્વેશન મેળવેલું છે અને ઇક્વેશનની સરખામણીમાં આપણે બીજા ગેસના ઇક્વેશન જોવાનું છે અને એમાં શું વેરિએશન આવે છે એની સ્ટડી કરવાનું છે. Ideal gas equation is the relation between the four variable and it describes the state of any gas. Therefore, it is called the equation of the state. હવે ફોર વેરિયેબલનું છે. ફોર વેરિયેબલ અત્યાર સુધી આપણે કયા કયા જોયા? પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર અને નંબર. પ્રેશર ફોર P, વોલ્યુમ ફોર V, ટેમ્પરેચર ફોર T અને નંબર્સ ફોર સ્મોલ n. તો આપણને ખબર છે પહેલું સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું આપણે? PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. આ જોયું હતું આપણે બોયલ્સ લોમાં. આપણને આટલો ખ્યાલ છે, PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. બીજા લોમાં જોયું હતું V ઇઝ પ્રપોઝનલ ટુ 1, V ઇઝ પ્રપોઝનલ ટુ T. અને હમણાં છેલ્લે જોયું એવું ગ્રેડોમાં V પ્રપોઝનલ ટુ N. તો 3 ઇક્વેશન થયું. V proportional to 1 upon P, V proportional to T, V proportional to N. તો આમ લખી શકું V proportional to 1 upon P, proportional to T, proportional to N. આવી રીતના હું લખી શકું કે ન લખી શકું? ચાલો હું તમને આનું સમીકરણ ડિરાઈવ કરીને સમજાવું. P is equal to PV is equal to હું કોઈ કોન્સ્ટન્ટ K1 લઈ લઉં છું. આપણે પહેલું સમીકરણ જોયું, બીજું જોયું P હા બીજું આપણે જોયું PV is equal to constant. આપણે એક ઇક્વેશન જોયું. બીજું ઇક્વેશન આપણે શું જોયું કે V is equal to K2 અને T. એટલે હું આને એવી રીતના, ચાલો આ ભલે આ રીતના એટલું. અને ત્રીજું ઇક્વેશન જોયું V is equal to K2 વાળું આવી ગયું, P is equal to T વાળું આવી ગયું. તો બાકી કયું રહ્યું આપણું ઇક્વેશન? P is equal to 1 upon T, V is equal to 1 upon T. 4 ઇક્વેશન હું પણ ભૂલી ગયો. P is equal to 1 upon V, V is equal to T અને V is equal to N. એને માટે હું કોન્સ્ટન્ટ લઈ લઉં છું 3, 3 અને N. તો હવે આને હું V નો અહીંયા ઇક્વેશનનો કરતા બનાવું છું. તો P અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા શું થઈ જશે? સબસ્ટ્રેશનમાં આવી જશે P. આ ત્રણેય ઇક્વેશન સેમ છે તો હું એને હવે આ રીતના લખી શકું. PV ઇઝ ઇક્વલ ટુ કોઈ એક્સ બોયલ્સ લો માટે છે એટલે મેં B એને કોન્સ્ટન્ટ આપેલો છે. આ 40 લો માટે છે એટલે C આપેલો છે ને એવો ગ્રેડો માટે છે એટલે A આપેલો છે. તો આ બધાને હું આ બધાને હું ભેગું કરીને એવું લખી શકું PV/NT ઇઝ ઇક્વલ ટુ R. અને R એટલે શું છે? CB, CC અને CA ત્રણેયનું કોમ્બિનેશન કરીને, આ ત્રણેય તો કોન્સ્ટન્ટ જ છે તો એ ત્રણેયનું મેં ભેગું કરીને એક નવો કોન્સ્ટન્ટ મૂકેલી દીધો, એને કહેવાશે R. હવે R છે PV/NT ઇઝ ઇક્વલ ટુ R. તો NT અહીંયા ડિવિઝન છે તો અહીંયા થઈ જશે મલ્ટિપ્લિકેશન. તો PV ઇઝ ઇક્વલ ટુ NRT. એ થઈ ગયો આપણો એક લો ઇક્વેશન સમીકરણ. આ છે આપણો આઇડલ ગેસ ઇક્વેશન. PV ઇઝ ઇક્વલ ટુ NRT. પ્રેશર, વોલ્યુમ, નંબર ઓફ ધી મોલ. R ને કહેવાશે કોન્સ્ટન્ટ, ગેસ કોન્સ્ટન્ટ અને T ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર. ક્લિયર છે એટલું? તો આ થઈ ગયું આપણું ગેસનું ઇક્વેશન. હવે ડાલ્ટન્સ લો ફોર પ્રેશર.
એ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું. હું તમને એકવાર ફરીથી ઇક્વેશન સમજાવી દઉં. ત્રણ પ્રકારના કોન્સ્ટન્ટ હતા. CA એટલે એવોગ્રેડો, CB બોયલ્સ લો અને CC એટલે શું છે આપણું ચાર્લીસ લો. હવે આ ત્રણેય કોન્સ્ટન્ટ છે. ધારો કે કોન્સ્ટન્ટ એટલે કોઈ ફિક્સ વેલ્યુ લઈ લો કે ન્યુમેરિકલ વેલ્યુ હશે 4, 5, 6 કે એવું ગમે તે. તો એનું સમેશન કરવું અથવા તો ગુણાકાર કરવું કે ડિવિઝન કરવું, મને મળશે તો કોન્સ્ટન્ટ વસ્તુ જ ને. તો આ ત્રણેયને કોન્સ્ટન્ટ કઢાવીને મેં મૂકી દીધો R કોન્સ્ટન્ટ. આ ત્રણેયનો જે કંઈ પણ ભેગું થયું એ બધું થઈ ગયું, બધું જતું રહીને એક થઈ ગયું R. અને એના પરથી આપણને મેળવું PV ઇઝ ઇક્વલ ટુ nRT. આ થઈ ગયું આપણું ઇક્વેશન. હવે અહીંયા બીજી એક વસ્તુઓ છે. n છે ને એ કોઈ સંખ્યા છે, R છે ને એ કોઈ એક કોન્સ્ટન્ટ છે. મીન્સ કે આ બંને પણ કોન્સ્ટન્ટ છે. તો હું આ બંનેને કાઢીને હું આવું પણ લખી શકું. જો કોન્સ્ટન્ટ નીકળી જાય ને તો ઇક્વલ ટુ નીકળી જાય. તો એની જગ્યાએ આવો આપણે કયું આવશે? આ આપણું નિશાન અત્યારે યાદ રાખવાનું છે. આ છે પ્રોપોર્શનાલિટી. તો હવે આને હું એમ કાઢી દઉં, અહીંયા આવશે T. તો એને આમ લખી શકું ઇઝ ઇક્વલ ટુ P1 V1 બાય T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 બાય T2. આવું પણ આપણે લખી શકીએ. આને કહેવાય કોમ્બિનેશન ઇક્વેશન. આ છે આપણું કોમ્બિનેશન ઇક્વેશન. આ છે આઈડિયલ ગેસ ઇક્વેશન. PV ઇઝ ઇક્વલ ટુ nRT. તો આપણે અહીંયા સુધી રાખીએ.